ભાવનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરમાં હીરા બજારમાં કરોડોનું ઉઠામણું થયું છે। બે પિતરાઈ દ્વારા આ કરોડોનું ઉઠામણું કરવામાં આવ્યું છે। ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે। હીરાની દલાલી કરતા બંને ભાઈઓએ ઉઠામણું કર્યું છે। ત્યારે ઈશ્વર ભરોડિયા અને નરેશ ભરોડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। બંને ભાઈઓ વિરુદ્ધ ભાવનગર એસપી સમક્ષ ફરિયાદ નોંધવામાં આવી છે। ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે। હીરા બજારમાં કરોડોનું ઉઠામણું, અલગ અલગ 4 વેપારીઓ પાસેથી 2 કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી છે। ત્યારે બે પિતરાઈ ભાઈઓ દ્વારા આ કરોડોનું ઉઠામણું કરવામાં આવ્યું છે। હીરાની દલાલી કરતા બંને ભાઈઓએ આ ઉઠામણું કર્યું છે। ઈશ્વર ભરોડિયા અને નરેશ ભરોડિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। સંવાદદાતા હિરેન આપણી સાથે જોડાઈ ગયા છે। જી હિરેન, ભાવનગરના હીરા બજારમાં બે પિતરાઈ ભાઈઓ દ્વારા ઉઠામણું કરવામાં આવ્યું છે, શું છે વધુ વિગતો? જી ચોક્કસ જણાવો તો ભાવનગર ડાયમંડ એસોસિએશન દ્વારા ભાવનગર એસપી ને રજૂઆત કરવામાં આવી છે કે બે સગા પિતરાઈ ભાઈ એમના દ્વારા ભાવનગર શહેરની અંદર હીરાનો વ્યવસાય કરતા 4 જેટલા વેપારીઓ પાસેથી અલગ અલગ તારીખે જે રફ વેચવાની હોય છે તેની દલાલીના ભાગરૂપે તેમને હીરાની રફ લીધી હતી અને લાંબા સમયથી આ રફ લઈને તે લોકો ફરાર છે। અને આ જે 4 વેપારી છે તેમની ફરિયાદ આવી હતી કે આ બે ભાઈઓ પિતરાઈ છે તેના દ્વારા ઉઠામણી કરી નાખવાની આવી હોય તેવી શંકા છે, જેને લઈને કહી શકાય કે બંને ભાઈઓ વિરુદ્ધ હાલ ભાવનગર એસપી સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી છે। અને એ ભાવનગર પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે કે જે બંને જે ભોગ બનનાર જે 4 વેપારીઓ છે તેમના જે હીરા કઈ રીતના ક્યારે સમયે ક્યારે આપવામાં આવ્યા હતા, ને બંને ભાઈઓ સુરત હાલ ધંધો કરતા હોય ને દલાલીનો ધંધો કરતા હોય અને જે કરોડોના 2 કરોડથી વધારેની કિંમતના હીરા છે તેની ઉઠામણી કરીને નાસી ગયા હોય તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર। તો ભાવનગરમાં હીરા બજારમાં કરોડોનું ઉઠામણું થયું। બે પિતરાઈ દ્વારા કરોડોનું ઉઠામણું કરવામાં આવ્યું। હીરાની દલાલી કરતા બંને ભાઈઓએ ઉઠામણું કર્યું। ઈશ્વર ભરોડિયા અને નરેશ ભરોડિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। બંને ભાઈઓ વિરુદ્ધ ભાવનગર એસપી સમક્ષ ફરિયાદ નોંધવામાં આવી છે।